નમસ્કાર. ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 9 કુદરતી સંસાધનોની અંદર આવતીકાલે આપણે ભૂમિ સંસાધન વિશે ચર્ચા કરી. એના પછી ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ એના વિશે પણ ચર્ચા કરી. આ સમસ્યાઓને નિવારવા માટે કોઈ ઉપાયો તો હોય જ ને, તો આપણે આજે ભૂમિ સંસાધનો માટેના જે ઉપાયો છે એના વિશે ચર્ચા કરીશું. ખેતીલાયક જમીનનો ઘટાડો અટકાવવા માટે જમીન નવસાધ્ય કરવામાં આવે, ખરાબાની પડતર જમીનને કેળવીને ઉપયોગ કરવામાં આવે. કે હાલમાં જે ખેતીલાયક જમીન છે એનો ઘટાડો થઈ રહ્યો છે. કઈ રીતે? તો શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે. આપણે આવતીકાલે ચર્ચા કરી હતી જ કે જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ લોકો રોજગારી માટે થઈ અને શહેર તરફ વળ્યા છે. તો શહેરની અંદર ખૂબ વસ્તીનું ભારણ છે, વસ્તી ગીચતા છે. એના કારણે જે શહેરો છે એનો વિકાસ થતો જાય છે. એના કારણે જે ખેતીલાયક જમીન છે ત્યાં પ્લોટ પાડી અને ત્યાં મકાન બનાવવામાં આવે છે. અને એના કારણે વસ્તી વધારાના કારણે બીજો પ્રશ્ન રોજગારીનો પણ થયો છે. તો રોજગારી મેળવવા માટે શું થાય કે નવા ઉદ્યોગોની સ્થાપના થવા લાગે. તો એ ઉદ્યોગો માટે થઈ અને જે ખેતીલાયક જમીન છે એની જગ્યાએ ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે. તો એક કારણોથી પણ ખેતીલાયક જમીન છે એ ઘટવા લાગી છે. તો એના માટે શું કરવું જોઈએ કે જે જમીન નવસાધ્ય કરવામાં આવે, તો જે ખરાબ પડતર જમીન છે, નવસાધ્ય કોને કરવાની કે જે જમીન ખરાબાવાળી પડતર જમીન પડી છે એને ખેડીને એને ફળદ્રુપ બનાવીને એમાં ખાતર નાખીને એને નવસાધ્ય કરવામાં આવે. અથવા એમ પણ કહી શકાય અમુક જમીન ખાડા ખબડાવાળી હોય અથવા ખાડાવાળી હોય તો ત્યાં ખાડા પૂરી અને એક સપાટ જમીન કરવામાં આવે. તેવી નવસાધ્ય જમીન કરી અને જે ખેતીલાયક જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે એને અટકાવી શકાય. એના પછીનું બીજું છે, આજે સિંચાઈનું આધુનિકરણ થઈ રહ્યું છે. ટપક, ફુવારા અને માઇક્રો ઇરિગેશન પદ્ધતિનો અમલમાં આવી છે. આ પદ્ધતિનો ઉપયોગ કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ ઘટાડી જમીનનું ક્ષારીકરણને અટકાવી શકાય છે. કે જે ઘણા બધા દેશો એવા છે કે ટપક, ફુવારા અને માઇક્રો ઇરિગેશન પદ્ધતિથી જે ઓછા પાણીએ વધુ પાક લઈ શકે છે. તો જે અમુક દેશો એવા છે કે રણ પ્રદેશમાં આવેલા છે, ત્યાં પાણી ખૂબ ઓછું છે, છતાં પણ ટપક અને ફુવારા પદ્ધતિથી ઓછા પાણીએ વધારે પાક લઈ અને ખેતીમાં આગળ થયા છે. માઇક્રો ઇરિગેશનની અંદર પણ જે નાની પાઇપ વડે પાણી પીવડાવી અને વધારે પાક લઈ શકાય. તો આનાથી શું થાય, જમીનનો પણ બચાવ થાય અને જે સિંચાઈ કે પાણી વધુ મેળવવા માટે શું કરે છે કે વધારે ને વધારે ઊંડા બોર અને ઊંડા કૂવા કરવામાં આવે છે. એના કારણે વધારે ઊંડાઈએ પાણી કેવું ક્ષારવાળું હોય છે, એ પાણી ખરાબ હોય છે. એ જો પાણી પાકને પીવડાવવામાં આવે તો પાકને નુકસાન થાય છે અથવા ઓછો પાક થાય છે. પાકને તો નુકસાન થાય જ છે, પણ એની સાથે સાથે જે જમીન છે જમીન પણ ખરાબ થઈ જાય છે. તો એના જગ્યાએ જે ટપક પદ્ધતિ અથવા ફુવારા પદ્ધતિ અથવા માઇક્રો ઇરિગેશન પદ્ધતિથી જે ઓછા પાણીએ વધારે પાક લઈ શકાય, એના માટે કે પાણીની વધારે જરૂર પડે નહીં. જો પાણીની વધુ જરૂર પડે તો બોર અને કૂવા ઊંડા કરવા પડે અને ઊંડા કરવામાં આવે તો ક્ષારનું પ્રમાણમાં વધારે હોય. તો એની જગ્યાએ ટપક પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ અને માઇક્રો ઇરિગેશન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. એના પછીનું ત્રીજું છે, જમીનનું ધોવાણનું મુખ્ય કારણ વેગીલા પાણીના પ્રવાહના વેગ ઘટાડવા માટે વનીકરણ અને આડબંધ શ્રેષ્ઠ ઉપાય છે. કે જમીનનું ધોવાણ દિવસે દિવસે થઈ રહ્યું છે. કઈ રીતે? તો કે જે પાણીનો વેગીલો એટલે કે એકદમ વેગ સાથે પાણીનો પ્રવાહ આવે એના કારણે જે જમીન છે એ ધોવાઈ જાય. તો એના માટે શું કરવું જોઈએ કે વનનું પ્રમાણ, જંગલનું પ્રમાણ વધારવું જોઈએ. અથવા ઉપર આડબંધો એટલે કે જે બંધ બાંધવામાં આવે એને આડબંધો કહેવાય. તો એ બંધ બાંધી અને પાણીને રોકી શકાય. આપણે અગાઉ કાલના લેક્ચરમાં ચર્ચા કરી હતી જ કે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યામાં કે દિવસે ને દિવસે જંગલનું પ્રમાણ ઘટતું જાય છે, જંગલો છે કપાતા જાય છે. એના કારણે જે પાણીનો પ્રવાહ છે વેગ સાથે આવે. બાકી શું થાય કે વચ્ચે વચ્ચે વૃક્ષો આવે તો વૃક્ષોના થળિયાને અટકાતું પાણી આવે તો પાણી જે ધીમે ધીમે આવે. તો હાલમાં તો એવું થઈ રહ્યું છે કે જે જંગલો છે કપાવા લાગ્યા છે, એના કારણે જે પાણીનો પ્રવાહ છે એકદમ વેગ સાથે આવે છે અને એના કારણે જે જમીન છે એ ધોવાવા લાગી છે. હવે એના પછીનું ઉપાય છે, જંગલ વિસ્તાર ઘટી રહ્યા છે ત્યાં ઝૂમ પ્રકારની ખેતી બંધ કરવા માટેના યોગ્ય પગલાં લેવા જોઈએ. ઝૂમ ખેતીને બદલે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ.
આપણે કાલે જ વાત કરી હતી કે ઝૂમ ખેતી કોને કહેવાય. તો જે ઝૂમ ખેતી એને કહેવાય કે જંગલ કાપી, થોડાક વિસ્તારમાં જંગલ કાપી અને ત્યાં ખેતી કરવામાં આવે. એના પછી 2-3 વર્ષ સુધીની આ પાક લેવામાં આવે. પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય તો બીજી જગ્યાએ જંગલ કાપી અને વળી પાછું ત્યાં પાક લેવામાં આવે. ત્યાં પાછું ફળદ્રુપતા ઘટી જાય તો ત્રીજી જગ્યાએ આવું કરવામાં આવે. તો આને ઝૂમ પ્રકારની ખેતી કહેવાય. આવી ખેતી જે ભારતના જે પૂર્વ ભાગ છે ત્યાં વધારે જોવા મળે છે. તો આવી ખેતી જે બંધ કરવી જોઈએ, એને બંધ કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને એને બદલે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. એની જગ્યાએ બાગાયતી ખેતી કરવી જોઈએ. બાગાયતી ખેતી એટલે કે જે બગીચા બનાવીને ખેતી કરવામાં આવે એને બાગાયતી ખેતી કહેવાય. ચા, કોફી, ફ્રૂટના બગીચા, તો આવી ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. તો એનાથી શું થાય કે જે જંગલનો ઘટાડો થઈ રહ્યો છે, વનનો ઘટાડો થઈ રહ્યો છે, એ અટકી જાય. પછી એના પછીનું છે કૃત્રિમ ખાતરનો ઉપયોગ અને કીટનાશકોનો ઉપયોગ જમીનની ગુણવત્તા બગાડે છે. જે કીટનાશક માટે જે કેમિકલવાળા જે ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે એ ખાતરનો, કૃત્રિમ ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. કારણ કે એનાથી કીટનાશકો તો નાશ થઈ જાય પણ એની સાથે સાથે જમીન છે એ પણ ખરાબ થઈ જાય. કેમ કે એવું કેમિકલવાળી જે દવાઈમાં નાખવામાં આવે તો જે જમીન છે એ ખરાબ થઈ જાય, બગડી જાય, અમુક ટાઈમ પછી બિનફળદ્રુપ થઈ જાય. તો આની જગ્યાએ ગૌમૂત્ર, જૈવિક કીટનાશકો, કુદરતી કચરો અને પશુઓના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ. તો આની જગ્યાએ ગૌમૂત્ર, પછી જૈવિક જે કીટનાશકો હોય એના માટે ગૌમૂત્રનો અથવા કુદરતી કચરો અને પશુઓનો છાણનો ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ. તો આ જે છે જમીનને, ભૂમિને બચાવવા માટેના ઉપાયો છે કે જે ભૂમિની જે સમસ્યાઓ થઈ રહી છે, જે જમીન નાશ થઈ રહી છે, તો એને અટકાવવા માટે કયા કયા ઉપાય કરવા જોઈએ. તો આપણે આજે ઉપાયો વિશે ચર્ચા કરી. આવતીકાલે આપણે ખનિજ સંસાધનો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.